મહીસાગરમાં બાલાસિનોરમાં જમિયતપુરા ગામ કે જ્યાં કેમિકલ વેસ્ટ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે, જેને કારણે આસપાસના 5 કિલોમીટરની જે જમીન છે તે એકદમ પ્રદૂષિત થઈ ગઈ। ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બોરકુવા તળાવોમાં લાલ કલરનું પાણી આવી ગયું છે। ઠેર ઠેર લાલ પાણીને લીધે ગ્રામજનોને ચામડીના રોગ પણ થઈ રહ્યા છે। આટલું જ નહીં, કેમિકલયુક્ત પાણીને લીધે ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ રહ્યો છે, તો પશુપાલકોના દૂધાળા પશુઓ પણ બીમાર પડી રહ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે બહારથી કચરો લાવીને ડમ્પિંગ સાઇટમાં ફેંકવામાં આવે છે, જેને લીધે આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે। ગ્રામજનોની રજૂઆતને પગલે તત્કાલીન પ્રાંત અધિકારીએ ડમ્પિંગ સાઇટ બંધ કરવાનો હુકમ તો કર્યો, પરંતુ થોડા સમય બાદ ફરીથી ડમ્પિંગ સાઇટ શરૂ થઈ ગઈ। સ્થાનિક આગેવાન અને કોંગ્રેસે પણ અનેક રજૂઆત કર્યા છતાં નિરાકરણ ન આવતા કોંગ્રેસે હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અહીંયા અમારી પંચાયતમાં ડમ્પિંગ સાઇટનું નિર્માણ થયું છે, ત્યારબાદ અહીંયા ભૂગર્ભના પાણી લાલ થયા છે, કેમિકલયુક્ત થયા છે અને કૂવા, બોર અને તળાવોના પાણી એકદમ કેમિકલયુક્ત થવાના કારણે પશુપાલન અને જળજીવન અસ્તવ્યસ્ત થયું છે, જેના કારણે અનેક બીમારીઓનો પણ સામનો કરવાનો ચાલુ થઈ ગયો છે। અહીંયા કેન્સરના અને શ્વાસના દર્દીઓની સંખ્યા પણ વધારે જોવા મળે છે। બાલાસિનોર તાલુકામાં જમિયતપુરા ખાતે આવેલ જે ડમ્પિંગ સાઇટ છે તેના બાબતે જીપીસીબી દ્વારા એક ટેકનિકલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે। અંદાજે 1 મહિના પહેલાં તેઓ દ્વારા સેમ્પલ વિવિધ સ્થળોથી લેવામાં આવ્યા છે તથા જેના અનુસંધાને આ કમિટી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેના દ્વારા જીપીસીબી દ્વારા પણ અપડેટ આપવામાં આવશે।